છોટા ઉદેપુર બોડેલી વચ્ચે ઝુલતા પુલના હુલામના નામથી ઓળખાતા એવા મેરિયા પુલની ખાસ્તા હાલત થઈ રહી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર વ્યૂ સત્યની સાથે. નેશનલ હાઈવે નંબર 56 પર આવેલા મેરિયા બ્રિજ ઉપર ખાડાનું સામ્રાજ્ય સ્થપાઈ ચૂક્યું છે. વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ત્યારે રસ્તાની વચ્ચે બે ખૂબ મોટા ખાડા પડ્યા છે, જેને લઈ અને ખૂબ લાંબી લાંબી લાઈનો ટ્રાફિકની જોવા મળી રહી છે. મોટા વાહન ચાલકો તો છરકી જાય છે, પરંતુ નાના વાહન ચાલકો, બાઇક ચાલકો, નાની ફોર વ્હીલને ખૂબ જ મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને આના કારણે ટ્રાફિકનું ભારણ પણ ખૂબ મોટું છે. આ રસ્તા પરથી હરરોજ અધિકારીઓ, તંત્રની મુસાફરી થતી રહેતી હોય છે, છતાં પણ તંત્ર શા માટે આની આગળ આંખ આડા કાન કરી રહ્યું છે એ પણ એક પ્રશ્ન છે. ત્યારે ગત વર્ષે ચોમાસામાં સિહોદ પુલની ઘટના બની હતી, એવી જ ઘટના આ મેરિયા પુલની ના થાય એવું હાલ પ્રજાજનો વિચારી રહ્યા છે. ત્યારે આ મેરિયા બ્રિજનું સમારકામ થશે કે કેમ, નથી થતું તો શા માટે, કયા પરિબળો આને અસર કરી રહ્યા છે એ પણ જનતા પ્રશ્ન ઉઠાવી રહી છે. ત્યારે આ મેરિયા બ્રિજનું વહેલામાં વહેલી તકે સમારકામ થાય અને જતા આવતા રાહદારીઓને રાહત થાય એવા તંત્ર પ્રયાસો કરે એ ઇચ્છનીય છે. બ્યુરો રિપોર્ટ, છોટાઉદેપુર. રોલ. છેલ્લા ઘણા સમયથી આ મેરિયા બ્રિજનું વારંવાર રિપેરિંગ કામ કરવામાં આવે છે, પરંતુ આ રિપેરિંગ કામ બિલકુલ બોગસ રીતે કરવામાં આવે છે. આ વહીવટીતંત્ર, છોટાઉદેપુર મહેરબાન કલેક્ટરશ્રીને વિનંતી છે કે એ સતત છોટાઉદેપુર જિલ્લાનો પ્રવાસ કરી રહ્યા છે અને નાનામાં નાના જે પ્રશ્નો છે એને સોલ્યુશન કરી રહ્યા છે. પરંતુ જે મેરિયા બ્રિજ છે એ મેરિયા બ્રિજે પણ મહેરબાન કલેક્ટરશ્રીને વિનંતી છે કે આ બ્રિજની એકવાર વિઝિટ લે અને વિઝિટની સાથે એનું એક ચોક્કસ પરિણામ આવે એ રીતે આનું સમારકામ થાય. નહીં તો હાલ ઘણી ઘટનાઓ આખા રાજ્યની અંદર પણ જોવા મળી રહી છે અને હાલ જે રીતે જે સ્થિતિમાં આ પુલનું સમારકામ ખૂબ જરૂરી છે, કારણ કે ઊંડા ઊંડા ખાડા છે, બે ગાડીઓ અમે બ્રેક થાય તો એવા અંદર જો બે ગાડી ભેગી થશે તો એ બંને ગાડીઓને એક્સિડન્ટ થવાનો ભય છે અને આ પુલને ભયંકર અત્યારે આ નુકસાન જોવાઈ રહ્યું છે. એટલે ટેકનિકલ એન્જિનિયરોને લાવી અને આ પુલનું યોગ્ય નિરાકરણ તાત્કાલિક લાવે. હજુ તો ચોમાસાને ઘણો સમય છે, હજુ શરૂઆત છે. તો મહેરબાન કલેક્ટરશ્રીને વિનંતી છે કે આપના માધ્યમથી છોટાઉદેપુર જિલ્લા આરએનબી વિભાગ અને બીજું કોઈ પણ વિભાગ લાગતો હોય એને જરૂરી સૂચનાઓ આપે અને તાત્કાલિક ધોરણે આનું સમારકામ જરૂરી છે, નહીં તો મોટી દુર્ઘટના થશે, એમાં કોઈ મિલમેક છે નહીં. નેશનલ હાઈવે 56 નંબર ઉપર જે બોડેલીની નજીક મૂળધર મેરિયા પુલ આવેલો છે, જ્યાં ખૂબ મસ્ત મોટા ખાડા પડી ગયા છે, જેના લીધે લગભગ 1 થી 2 કિલોમીટર જેટલું ટ્રાફિક જામ સવારથી લઈને હમણાં સુધી થઈ રહ્યો છે. અને આ ખાડા એવા છે કે કદાચ કોઈ રાહદારી, કોઈ બાઇક ચાલક અથવા કોઈ વાહન ચાલકને કદાચ જો અકસ્માત થાય તો એનો જીવ પણ જઈ શકે એવી પરિસ્થિતિ છે. અને આ ટ્રાફિક જામ પણ ખૂબ મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે. અગાઉ 1-1.5 વર્ષ પહેલા જે નેશનલ હાઈવે નંબર 56 ઉપર સિહોદ ખાતે જે ભારત નદીનો પુલ તૂટ્યો, એ પણ
આજ રીતની એક હોનારત હતી અને કદાચ સરકારી તંત્ર અને વહીવટી તંત્ર જે કહેવાય છે એ કદાચ કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોતો હોય એવી રીતે અહીંયા કોઈ પણ પ્રકારનું સમારકામ પણ કરવામાં આવતું નથી, જેના કારણે લોકોને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને ટ્રાફિક જામ પણ લગભગ 1 કલાક જેટલો ટ્રાફિક જામ થઈ રહ્યો છે અને બાઇક ચાલકને તો બિચારાઓને કદાચ ગાડીના પૈડા બી નીકળી જાય એટલા મોટા ખાડાઓ પડી ગયા છે અને જેને કારણે આ રસ્તા પર MP થી વડોદરા અથવા વડોદરાથી જે MP બાજુ છોટાઉદેપુર બાજુ જતા હજારો વાહન ચાલકોને ખૂબ જ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મારી માંગણી છે કે આ જે મોટા ખાડા પડ્યા છે વહીવટી તંત્ર તાત્કાલિક દૂરવે અને સમારકામ કરે, તેમજ સાઈડમાં પણ જે બ્રિજની આજુબાજુની જે કોર્નર છે એ પણ તૂટી ગઈ છે તો એનું પણ સમારકામ કરે, નહીં તો ટૂંક સમયમાં વરસાદના માહોલમાં કોઈ મોટી દુર્ઘટના થશે જેના માટે જવાબદાર માત્ર ને માત્ર આ સરકારી અને વહીવટી તંત્ર જ રહેશે. વિષ્ણુ રાઠવા, છોટાઉદેપુર, આદિવાસી ડિપાર્ટમેન્ટ ચેરમેન.